ડભોઈ શહેરની અનેક શાળાઓમાં પણ 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। વિવિધ શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો। સવારે 9:30 શાળાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા તો મહેદેવિયા સ્કૂલ ઇબ્રાહીમભાઈ મહુડાવાડા, ડભોઈ નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત અને શાળા કોલેજમાં આ તમામની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાષ્ટ્રગાયને તિરંગાને સલામી આપવામાં આવી હતી। મંડળની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અભિનય ગીત રજૂ કરી દેશના બંધારણીય મૂલ્યોનું પાલન કરવાની પ્રેરણા આપી। શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા એકસાથે ફુગ્ગા ઉડાવી પૂર્ણ સ્વરાજ દિવસની તેમજ ભારતના બંધારણના અમલની ખુશી મનાવવામાં આવી। શાળાના પટાંગણમાં તિરંગાની થીમ રજૂ કરી દેશભક્તિ પ્રત્યેની પ્રેરણા આપી હતી। તો કાર્યક્રમને સફળ બનાવવા મંડળની તમામ શાળાના આચાર્યો તેમજ તમામ કર્મચારીગણનો શાળાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા સાહેબ દ્વારા આભાર માનવામાં આવ્યો। આપણે 3 તાળીથી વધાવીએ। આવતા વર્ષે તમારો પણ નંબર અહીંયા આવી શકે છે। જો આપણે સરસ મજાની મહેનત યાદી મુજબ વિદ્યાર્થીઓને અહીંયા ટેબલ પર આપણે જોઈ શકીએ છીએ મુજબ મોમેન્ટોથી પ્રોત્સાહિત કરશે। આ के तेरा मेरा साथ यही तक था। वंदे વલસલ સુહન મહેંદી, અબરાર મહેંદી ધોરણ 4 માં वंदे देवी शारदा सुफलाम प्रमुख श्री झंडा लहराइए। एक साथ सलामी आम दो। નમસ્કાર। ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળમાં આજ રોજ આઝાદ ભારતના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ ભવ્ય રીતે કરવામાં આવી હતી, જેમાં સવારે 9:30 શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। શાળાના પટાંગણમાં ઉપસ્થિત તમામ દ્વારા રાષ્ટ્રગાન કરીને ત્રિરંગો લહેરાવવામાં આવ્યો। ત્યારબાદ મંડળના તમામ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કર્યું, જેમાં અભિનય દ્વારા દેશના તમામ બંધારણીય મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા। ત્યારબાદ વિદ્યાર્થીઓએ કેસરી, સફેદ અને લીલા રંગના ફુગ્ગા આકાશમાં ઉડાવીને દેશના તમામ મૂલ્યોને બહાર પ્રદર્શિત કર્યા। ત્યારબાદ જે શાળામાં તમામ આચાર્યશ્રીઓ તેમજ કર્મચારીગણની શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબ દ્વારા ખૂબ સારી રીતે તેઓનો આભાર માનવામાં આવ્યો।